હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું મેક્સિકન ટાકોઝ. આ ટાકોઝ બાળકોને નાની નાની ભૂખમાં કન્ટેનર સ્ટોર કરી અને બનાવીને આપી શકાય છે. આ હેલ્થી હોય છે અને એટલા ટેસ્ટી પણ હોય છે. રાજમા, વેજીટેબલ, ચીઝ, પનીરથી ભરપૂર હોય છે. સૌ પ્રથમ આપણે ટાકો સેલ બનાવવા માટે તેના માટે આપણે લોટ બાંધી લેશું. 1 વાટકી મેંદાનો લોટ લીધો છે, તેની સામે 3 વાટકી મકાઈનો લોટ લેવાનો છે અને 1 ટીસ્પૂન અજમો લઈ હાથમાં સોળી આ રીતે મસળી અને તેમાં એડ કરીશું અને 1 સ્પૂન મીઠું એડ કરી 2 સ્પૂન તેલ એડ કરીશું અને પરફેક્ટ લોટ બાંધીશું. આ ટાકો સેલ યલો મકાઈના લોટમાંથી બનતા હોય છે, પણ આપણે અવેલેબલ ન હોય તો વ્હાઈટ મકાઈનો લોટ મેં પણ લીધેલો છે અને તેમાં 1/2 ટીસ્પૂન હળદર નાખી અને પરફેક્ટ લોટ બાંધી લેવી, એટલે યલો મકાઈના લોટના જે સેલ બને તેવા જ બનશે. આટલો લોટ બાંધવામાં 500 ml પાણીની જરૂર પડે છે, એટલે એકદમ પરફેક્ટ આપણે લોટ તૈયાર થશે અને આ ભાખરી કરતાં સોફ્ટ અને રોટલી કરતાં હાર્ડ એવો લોટ તૈયાર કરવાનો છે. આદુ, મરચાં, લસણને પહેલાં ક્રશ કરી લેશું. એમાં 50 ગ્રામ આદુ લીધેલું છે, 50 ગ્રામ ફોલેલું લસણ લીધેલું છે અને 5 મરચાં લીધા છે. તીખા હોય તો ઓછા લેવાના અને સ્વાદ અનુસાર મોળા હોય તો વધારે લેવાના. અને આ રીતનું ક્રશ કરી લીધેલું છે. હવે સાઈડમાં રાખી દઈશું અને 2 ટમેટાની ગ્રેવી બનાવી લઈશું. હવે રાજમા મકાઈનું સ્ટફિંગ બનાવશું. તેના માટે આપણે પેનમાં 2 સ્પૂન તેલ એડ કરી અને વઘારમાં 1/2 ટીસ્પૂન જીરું એડ કરીશું. જીરાનો સરસ વઘાર રેડી થઈ ગયો છે. હવે તેમાં અડધો કપ લીલા કાંદા એડ કરીશું. લીલા ન અવેલેબલ હોય તો સૂકા પણ કટ કરીને નાખી શકાય. કાંદા સાતળાય અને એકદમ સોફ્ટ ન થવા જોઈએ, આ રીતના જો હોવા જોઈએ. હવે આમાં આપણે 3 સ્પૂન આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી તેને પણ સાતળશું. 1 ટીસ્પૂન મીઠું એડ કરીશું અને 1/4 કપ ઝીણા કટ કરેલા કેપ્સિકમ એડ કરીશું. 1/2 ટીસ્પૂન મરી પાવડર એડ કરીશું અને 2 ટમેટાની પ્યુરી બનાવી છે તે એડ કરી દઈશું. ટમેટાની પ્યુરી પરફેક્ટ કૂક કરવાની અને આ રીતે જો એકદમ બધું પાણી બળી જવું જોઈએ. હવે આ રીતે કૂક થયેલી પ્યુરી હશે તો તેનો સ્વાદ સરસ આવશે. હવે તેમાં 2 સ્પૂન શેઝવાન ચટણી એડ કરીશું, 1 સ્પૂન ચીલી સોસ એડ કરીશું, 3 સ્પૂન ટમેટો કેચઅપ એડ કરીશું. એક વાટકી આ બોઇલ કરેલા રાજમા તેમાં એડ કરીશું. એક વાટકી બોઇલ કરેલા સ્વીટ કોર્ન એડ કરીશું. હવે આ રાજમા સ્વીટ કોર્ન સ્ટફિંગ રેડી. હવે ડુંગળી, કેપ્સિકમ, પનીરનું સ્ટફિંગ બનાવશું. સ્ટફિંગ બનાવવા માટે કડાઈમાં 2 સ્પૂન તેલ એડ કરી અને તેમાં આદુ, લસણ, મરચાંની પેસ્ટ 2 સ્પૂન એડ કરી અને તેને સાતળશું અને 3-4 કપ ઝીણા કટ કરેલા કાંદા એડ કરી તેને પણ સાતળશું. 1 સ્પૂન મીઠું એડ કરીશું. હવે જો કાંદા સાતળાય અને એકદમ સોફ્ટ થઈ ગયા છે, તેમાં 1/2 ટીસ્પૂન મરી પાવડર, 1 સ્પૂન ઓરેગાનો એડ કરીશું. બધા મસાલા સારી રીતે મિક્સ કરી દેશું અને આ એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે. હવે 200 ગ્રામ પનીર નાના પીસ કરી અને એડ કરીશું. પનીરને મસાલા સાથે 1 મિનિટ જેવું કૂક થવા દેવાનું છે. પનીરની અંદર મસાલાનો સ્વાદ બેસી જાય. હવે તેમાં 1 સ્પૂન શેઝવાન ચટણી, 1 સ્પૂન ચીલી સોસ એડ કરીશું અને 1/2 કપ ઝીણા કટ કરેલા કેપ્સિકમ એડ કરીશું. કેપ્સિકમને લાસ્ટમાં નાખવાના છે, એને ઓવર કૂક નથી કરવાના, થોડા ક્રન્ચી રહેવા જોઈએ. આ રીતે એડ કરવાથી થોડા ક્રન્ચી રહેશે અને થોડા કૂક થશે. હવે તેમાં આપણે 3 સ્પૂન ટમેટો કેચઅપ એડ કરી દઈશું. હવે લાસ્ટમાં 1/4 કપ સ્પ્રિંગ ઓનિયન એડ કરીશું અને સ્પ્રિંગ ઓનિયન એડ કર્યા બાદ તેને કૂક નથી કરવાનું. હવે આ સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હવે ટાકો સેલ તળવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું અને આ બાજુ આપણે સાલસા રેડી કરી દઈશું.
સાલ્સા બનાવવા માટે હાફ કપ ઝીણા કટ કરેલા કાંદા લીધા છે, હાફ કપ ઝીણા કટ કરેલા ટમેટા લીધા છે, 1 લીલા મરચાંના કટ કરેલા પીસ લીધેલા છે, 1 સ્પૂન લીલા ધાણા એડ કરીશું, 1 ટીસ્પૂન મીઠું, 1 સ્પૂન ખાંડ, હાફ ટીસ્પૂન મરી પાવડર, 1 લીંબુનો રસ એડ કરીશું. આ બધું સરસ મિક્સ કરી હવે આપણા સાલ્સા રેડી. હવે ટાકોઝ સેલ બનાવશું અને આપણે લોટ બાંધીને રાખ્યો તો સેટ પરફેક્ટ થઈ ગયો છે. તેને એકદમ સરસ મસળી લેશું અને આ સાઈઝના લુવા તૈયાર કરી અને આપણે રોટલી વણીશું. અને એક જ સાઈઝના સેલ બનાવવા માટે આ રીતનું વાટકો લેવાનો કે મોલ્ડ હોય તો મોલ્ડ એનાથી કટ કરી અને એક સાઈઝના બનાવીશું. કટ કર્યા બાદ ફ્રાય કરતી વખતે તે ફૂલે નહીં તેના માટે આપણે ફોકથી આ રીતે ઝીણા ઝીણા હોલ પાડી દઈશું. હવે તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે ફ્રાય કરી લઈશું. આ મારા મેક્સિકન ટાકોસની રેસીપી તમને ગમે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલા બેલ આઇકન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો તો નવી નવી નોટિફિકેશન મળશે. ફ્રાય કરતી વખતે એકદમ ક્રિસ્પી થવા જોઈએ. આ રીતના જો એકદમ ક્રિસ્પી થાય અને તરત જ તેને બહાર કાઢી અને નીચે નેપકિન અને તેના ઉપર ટીશ્યુ રાખી એક્સ્ટ્રા તેલ પણ નીકળી જશે અને ગરમ પણ નહીં લાગે. વેલણના મદદથી વચ્ચે મૂકી અને આ રીતે સેલ્સ બનાવશું. આ રીતે એક પછી એક બધા આપણે ફ્રાય કરી અને સેલ બનાવી લેશું. અને આ જો કેટલા બધા ડબ્બો ભરી અને સેલ તૈયાર થાય છે. એકસાથે બધા પૂરા ન થાય તો આને રાખી અને જ્યારે ભૂખ લાગે ત્યારે બનાવી અને ખાઈ શકાય. મહિના સુધી તે ખરાબ પણ નથી થતા. હવે આપણે પ્લેટિંગ કરી લેશું. તેમાં આપણે ટાકો સેલ લેશું અને તેના ઉપર ઝીણી કટ કરેલી કોબીજ મૂકીશું. હવે તેના ઉપર રાજમા સ્વીટ કોર્ન સ્ટફિંગ મૂકીશું. હવે પનીર સ્ટફિંગ મૂકીશું અને તેની ઉપર સાલ્સા મૂકીશું. આ મેક્સિકન ટાકોઝ એકદમ હેલ્ધી અને ભરપૂર એનર્જી, પ્રોટીન, આયરન બધું મળી રહેશે. રાજમા, સ્વીટ કોર્ન, ફૂલ વેજીટેબલથી ભરપૂર, પનીર, ચીઝ અને જે આપણે મકાઈ સેલ બનાવ્યા છે તેમાં એક્સ્ટ્રા તેલ પણ નથી રહેતું. એ એકદમ ઓછા તેલમાં બની જાય છે. હવે તેના ઉપર મોઝરેલા ચીઝ ખમણી અને નાખીશું અને તેના ઉપર ટામેટો કેચઅપ પણ નાખીશું. આ મારા મેક્સિકન ટાકોઝ નાનાથી માંડી મોટા બધા તેને ખાશે અને ખુશ થઈ જાય. એકદમ ક્રન્ચી અને ટેસ્ટી અને હેલ્ધી આ મારા મેક્સિકન ટાકોઝની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.